સેવન ભક્તિ વ્યાપકમ દેવી મામ દ્રષ્ટવા નિત્યમ સર્વત્ર સર્વદા નિર્ભયત્વમ સદા લોકે સેવનમ તદ્દાહુના. નિર્ભય થઈને એનું સેવન કરવું, સેવવું. સેવવું એટલે બાળકનો જન્મ થાય પછી કલાકમાં એનું ટેમ્પરેચર ને બધું સેટિંગ ન આવે ને તો એ નર્સ લોકો એમ કરે બાળકને એની માની હૃદય ઉપર સુવડાવી દે. અડધો કલાક એ માની હૃદય સાથે સંપર્કમાં આવે એટલે એના શ્વાસોશ્વાસ બરાબર થઈ જાય, હૃદયના ધબકારા બરાબર થઈ જાય, એના અડધા રોગો દૂર થઈ જાય. અને એટલે સંતો ખૂબ સરસ ગાય છે, હું ભગવાનને સેવું છું. મેં તો શુદ્ધ રે હે જાણીને તમને સેવી. હે પ્રભુ હું તમને સેવું છું કારણ કે તમે શુદ્ધ છો, તમે સિદ્ધ છો. મારા હૃદયમાં હર્ષનેરા એ જીવન ભલે ને જાગી. સેવાની પ્રક્રિયા અમુક પ્રાણીઓ બેઠા બેઠા પોતાના ઈંડાનું બચ્ચાનું ચિંતન કરીને સેવે છે. સેવવું દાસ્ય ભાવ. અથવા લક્ષ્મીજી જેમ નારાયણની સેવા કરે એને સેવન કહેવાય છે. સદા સેવ્યાનુકૂલ્ય ન સેવનમ તદ્ધિગૌ ગણે હૃદયામૃત ભોગે ન પ્રિયમ દાસ્યમ ઉદાહત. સદા સર્વદા સેવાને અનુકૂળ થઈને જ્યારે સેવાની જરૂર હોય ત્યારે. ઘણા લોકો કે મને ટાઈમ મળશે ત્યારે આવીશ, એ સેવા નથી. એ સારી વાત છે, કરવું જોઈએ, પણ સેવાની મૂળભૂત વ્યાખ્યા સદા સેવ્યાનુકૂલ્ય, જ્યારે જરૂર હોય ત્યારે ત્યાં ઉપસ્થિત થવું, બધી જ ઇન્દ્રિયો દ્વારા ભગવત કાર્યમાં સંમિલિત થવું, હૃદયથી અમૃતનો ભોગ અર્પણ કરવો, એનું ચિંતન કરવું, એને દાસ્ય ભાવ કીધો. અર્ચન 16 પ્રકારની પૂજા કરવી ભગવાનની, એને અર્ચન કીધું છે. વંદન, વંદન ભક્તિ છે. આપણને વંદન કરતા નથી આવડતા. આપણે વંદન કરીએ શું કરીએ? આમ. એટલે આ કઈ રીતે મુદ્રા ખબર? જાઓ તમે હવે બે હાથ ને ત્રીજું સંતોને પૂજ્યોને મંત્રોચ્ચારણ ધ્યાનાભ્યામ. આ શિવલિંગને વંદન કરવા કહીએ, પણ સ્ત્રીઓએ દંડવત નથી કરવાના હોતા. ફરીથી ખુલાસો કરી દો. સ્ત્રીને, માતાઓને, દીકરીઓને, બહેનોને દંડવત ન કરાય. મંત્રોચ્ચારણ ધ્યાનાભ્યામ મનસક્રમાત યદ અષ્ટાંગેન પુષ્પર્શે તદ્વે વંદનમુચ્યતે. મન વચન કર્મથી મંત્રોચ્ચારણ અને ધ્યાન કરીને 8 અંગો ભૂમિને સ્પર્શે તે રીતે વંદન કરવા. કયા 8 અંગ? મસ્તક, હાથ, પગ, હૃદય એટલે વક્ષસ્થાન, આંખ, જાંઘ, વચન અને મન. તમે સાષ્ટાંગ કરતા હો પણ કઈ બોલતા ન હો, બોલતા હો પણ મન તમારું માળવે હોય કે મારા ચપ્પલ બહાર પડ્યા છે, એ વંદન અધૂરા. એક અંગ ઘટ્યું. તે અષ્ટાંગે ને પુષ્પર્શે, 8 અંગ, એને વંદન કહેવાય છે.